કરોડ દેવી દેવતાને આપણે બધાને જાણીએ છીએ, નથી જાણતા તો આપણે પોતાને નથી જાણતા કે હું કોણ છું. તમે કહો કે આ બાપુ કાં આમ કહે? નહીં, ખરેખર આપણે પોતાને નથી જાણતા. આપણે અરીસામાં જોઈને ત્યાં ખાલી આપણું આ શરીર દેખાય છે, આપણે માય કોણ છે એ નથી દેખાતું કે આ શરીરની અંદર હું રહેવા વાળો કોણ છું. આના માટે જ ગુરુ કરવા પડે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમને એનો દાખલો આપું કે આ શરીરમાં રહેવા વાળા આપણે જુદા છે. તું છો એ આ દેહ નથી, તું નથી દેહથી જુદો. તું ચલા જાયેગા બાદ ગલત है, મોજૂદ છે કઈ કયા મુદ્દો. મહાપુરુષો આવું કહે કે તમે સૌ નહીં આ દેહ નથી અને તમે દેહથી જુદાઈ નથી, અરસપરસ એક સૌ. પણ જે એ રહેવા વાળો રહ્યો એ આવ્યો છે એ જ આમાંથી નીકળી જાય છે અને શરીર તો અહીંયા પડ્યું રહે છે. બાપા શરીર પડ્યું રહે છે એટલે જ એને કાં દાટી દેવું પડે ને કાં બારી દેવું પડે. તો એ રહેવા વાળો ક્યાં જાતો હોય છે? એ જીવન બાપાએ એટલે કીધું, ક્યાં થકી આવ્યા પ્રાણિયા, ક્યાં તમે જાશો ને ક્યાં કરશો મુકામ. આપણે આવ્યા છીએ ક્યાં થકી આપણે આવ્યા છે અહીંયા? શું કરવા આપણે આવ્યા છીએ અહીંયા જગતની અંદર? આપણો જન્મ કી કારણે થયો છે? આપણો કઈક જન્મ થયો ને એનું કારણ છે. જીવણ બાપુ એમ કહેતા હોય કે આ મોંઘા મોલો મનખો મેલીને જાવું એક દાડે, જાવું એક દાડે ને જીવણ કે રહેવું મારે ઉજળ પાડે. આવો મોંઘા મોલો મનખો મેલીને મારે જાવું એક દાડે. કોઈને જવાનું મન જ નથી થતું છતાંય આવી જાય છે. તો જવા તો ક્યાં આવી છે આ શરીર છોડીને? એવું ના માનતા કે અહીંથી છૂટા એટલે ગયા. ના, અહીંથી છૂટા એટલે પછી વહેમું છે બધું. કારણ કે સંતોએ 184 કીધી. 84 લાખ યોની ફરી ફરીને એકવાર મનુષ્યનો અવતાર મળે છે. કોઈ કદાચ ને વિશ્વાસ ના આવતો હોય ને તો એટલું તો નક્કી કરી લેજો, આજ તમે હું હમે બેઠા છો તો અટાણ લગીને હતા ક્યાં આપણે? આપણા દાદાના દાદાને એના દાદાના દાદાને આમને માયલું જ આવ્યું છે આ વર્ષો થયા. તો તમે હું હતા ક્યાં જો અવતાર એવું ના હોય તો? ક્યાં હતા અટાણ લગીને આપણે? આ સૃષ્ટિ ઉપર આમનમ જીવ આયલા એવા છે. તો આ જૈન માયના તો થોડાક વર્ષો થયા, કોઈ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ વધીને 150 વર્ષ જીવીને વયા જવાના છે. પણ જવાના ક્યાં? એટલે કીધું કે પૃથ્વી વિનાનો પાવ માંડવો વણ વૈટે છે દીવો, મોવા પછી તો જીવન હોવને ત્યાં જાવું, કોક જીવતા તો જુઓ. એવું આપણું ઘર છે જ્યાંથી તમે હું આવ્યા છે. એટલે જ કીધું જીવણ બાપાએ કે ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશમાં. દેશમાં રે દેશમાં ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશમાં. એ દેશના તમે હું વાસી છે. જેમ આપણા ભારત દેશના વાસી છે ને વિદેશમાં ગયા હોય ને એમાં કંઈક આપણે અહીંયા આવ્યા છીએ. તમે હું આપણા બેયનું ઘર એક છે પણ ભૂલા પડ્યા છે. એટલે તો સંતો આપણે રાહ બતાવે છે ને કહે છે કે ભૂલા ભટકો છો હારે મારા હંસલા ને કેમ ઉતરશો તમે પારે? તમે હું ભૂલી ગયા છે. એટલે મહાપુરુષો આ રાહ બતાવતા આપણે સત્સંગની વાતોથી કહે છે, ભજન દ્વારા કે ભૂલા ભટકો છો હારે મારા હંસલા ને કેમ ઉતરશો તમે પારે? આપણે ભૂલા ભટકીશ, આપણને ખબર જ નથી કે આપણે શું કરીશ, આપણે શું કરી છે, શું કરી રહ્યા છે, શું કરવું જોઈએ, આવું તો આપણને ખબર જ નથી. બસ જે આગળથી બધા કરતા આવ્યા એ જ આપણે કરીશું. મકાન હારા બનાવી, દીકરા દીકરીઓને પરણાવી, ગઈઢાથી જઈને મરી જાય. આજ કરી બીજું કઈ કાંઈ નવીનામાં કર્યું? મહાપુરુષોને પૂછો તો આપણા જન્મનું કારણ કે આ તમારો જન્મ શું કારણે થયો છે? એટલે કીધું શું કારણે આપણો જન્મ થયો? સંતોને પૂછીને તો એમ કહે કે જો આ કારણસર તમારો જન્મ થયો. હું તો કે ભજન કર, ભજન કર, ભજનથી તું આ ભવ પારશે ને ભજનને ખાતર જ પામ્યો આ મનુષ્ય તણો અવતાર છે. આપણને જે આ મનુષ્યનો અવતાર મળ્યો છે ને પ્રભુ ભજન કરવા માટે જ મળ્યો છે ને એની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે. આ દેહ છૂટ્યો એટલે બીજા દેહ એની પ્રાપ્તિ ના કરી શકે, કારણ કે ત્યાં ચેતન મંદ ગતિનો હોય છે એટલે એની પ્રાપ્તિ નથી કરી શકતો. આપણે ફોડ વારની માથે એક રતી બહાર આ દેહની અંદર આપણે દઈ દીધું, એવો બધો આપણો દેહ બનાવ્યો ને આવું બધું આપણે મનુષ્યનું જીવન આપ્યું પરમાત્માએ.
એટલે આમાં એને જાણી શકી એમ છે આ શરીર વડેથી, પણ બીજા જીવમાં એને જાણી નથી શકાતો. આ એકવાર મનુષ્યનો અવતાર મળ્યો ને જો કદાચ ને પ્રભુ ના ભઈજો તો મેકરણ દાદા એવું કહે કે હલો મૂર્ખ જે માળ જિનકે દિલ में દગા દગા હકડા મારું એ રામનો સિમરન સોયનર ગધા ગધા સરિજા ગધા ગધા. જેને રામ નથી સિમરો એ કે એનો અવતાર ગધેડામાં ગયો. સંતો ટેકા મારે ખોટી વાતું ના હોય એવું કહે કે કર્મે નર કુતા હરજન કર્મે હરજે કાગ, કર્મે નર ઘોડે સડાય ને સડાઈ કરે સાગ. કર્મની વાતો છે. જે કાંઈ આપણને અવતાર મળે એ આપણા પ્રારબ્ધથી આપણને મળે છે. માટે આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો આમાં પ્રભુ ભજન કરવું જોઈએ. નહીતર 184 હમી છે ને એમાં કોઈ જુદો નથી હો. સંતો કહે ને કે એક છે હરી એક છે દૂધો ન જાણો જરી, એમાં કોઈ જુદો નથી, એમાં એક જ છે. પણ શરીર આપણા કોઈ સીધા બનાવ્યા છે ને કોઈ આડા બનાવ્યા ને કોઈ ઊભા બનાવ્યા ને કોઈ લાંબા છે ને કોઈ ટૂંકા છે. આવા શરીરના ફેરફાર છે પણ શરીર એ બધાના 5 તત્વના એક જ છે. એમાં એ બીજી યોનિમાં કોઈ જુદો જીવ નથી. એની અંદર તમે જુદો ના જાણતા જરાય, કારણ કે 5 તત્વનું દેહ જ છે બધાની અંદર. આપણે જેમ 5 તત્વનો દેહ છે તો એમ જય મળે આપણો જેમ આ 5 તત્વનું શરીર રહ્યું એમ કદાચ ને કૂતરા મીંદડા દીપડા હાવજ લોકડા એ હરફ વિસી પડીકા એ ચકલા કબૂતર કે કદાચ ને ગમે તે રહ્યા એનું પણ શરીર 5 તત્વનું જ બનેલું છે. જેમ આપણું 5 તત્વનું બનેલું રહ્યું ને એમ એનું 5 તત્વનું જ બનેલું છે. આપણે જેમ જોઈ છે ને તો એમ એ જ હોય છે. આપણે જેમ આપણને ખાવા જોઈ છે ને તો એમ એને ખાવા જોઈ છે. આપણે કંઈક બોલી છે ને તો એની ભાષામાં એ ઘૂઘું કરે છે ને કોઈ ચીચી કરે છે ને કોઈ હાવ હાવ કરે છે, એ એની ભાષાની અંદર બોલે છે. આપણને જેમ દુઃખ લાગે ને, આપણને દુઃખની સુખની ખબર પડે ને તો એને દુઃખ લાગે. તમે મૂંગા જીવન રોતા જોયા છે? અરે ભલા માણા, ચકલાઓને અગાઉ ખબર પડી જાય ને એના માળા બાંધે છે. હું એનામાં બુદ્ધિ નહીં હોય? એ તો એને ભાષા નથી, નકર કહે કે હે ભાઈ હે આમ કા કરો. આપણે જીવન બાપો કહી ને કે હરે હરી ભજતા તમે ભોગ દે તારો, એ કદાચ ને એ જીવને જો કદાચ ને વાસા હોત ને આપણા જેવી તો એ સોખા કે રેવા દેજો, તમારી જેમ જ અમે કરતા હતા એટલે અમારે આવા દેહ અમારે મળ્યા છે ને હવે અમને હક નથી. નહીં, એટલે મનુષ્યનો અવતાર મળ્યો છે બાપા, તમારે પ્રભુ ભજન કરવું જોઈએ. જો તમને સાબિતી આપું 4 ખાણીની, ઈંડ પિંડ જળ ને ચેતન, આ 84 લાખ યોનીના જીવ કેવા હોય એની સાબિતી છે. ઈંડ ખાણીમાંથી જે બચ્ચા પ્રગટ થાય, જોઈ લ્યો ઈંડા આપણે જોઈ છીએ અને એમાંથી બચ્ચા થયા આવે છે. ચકલીના હોય તોય ભલે, કબૂતરીના હોય તોય ભલે, કોયલના હોય તોય ભલે, નાગણીના હોય તોય ભલે, ભેદ ગરોડીના હોય તોય ભલે, ઈંડામાંથી બચ્ચા આવે છે. આ એક ખાણી હામીથી કે હા એમાંથી બચ્ચા પ્રગટ થાય છે. પિંડ ખાણી જે 4 પગવાળા જીવ આવે, ગાયો, ભેંસો, કૂતરા, મીંદડા, દીપડા, સિંહ, હાથી, ઘોડા, ગધેડા, 4 પગવાળા છે ને હામી ખાણી. ઈંડ પિંડ અને જળ જે વરસાદ થતા ઉગી નીકળે, આમાં કોઈ જુદો નથી. અને ચેતન ખાણી તમારી મારી. સંતોએ આપણે ઠપકા દીધા કે ઢોર ગળતા તને મનુષ્ય ઘડ્યો, તારા ઘડાની 2 સિંગને પૂછ, ઢીક તારી દાઢીને ઢીક તારી મૂછ. આવા આપણને ઠપકા દીધા અને કીધું કે જીવ તું જોને અભાગ્યા જાગી. બીજું તો હું કહીએ આપણે અભાગ્યા કીધા કે જીવ તું જોને અભાગ્યા જાગી, તારા 12ની માથે બેગ્યા વાગી. હવે આમાં 12ની માથે કાંટો વયો ગયો લગભગ, રોંઢો થવાનો જ છે. રોંઢો થતામાં દી આથમવું છે. માટે ભજન કર ભજનથી તું ભાવ પાર છે. ભજનને ખાતર જ પામ્યો તું આ મનુષ્ય તણો અવતાર છે. તમને હાસી વાત કહું ને ભાઈ, તો તમારા મારાથી ઈશ્વર સેટો નથી,
પણ આપણે એની ખબર નથી કે ઈશ્વર ક્યાં છે, આને કોણ બતાવે? આને કોઈ એવો ગુરુ મળી જાય ને તો બતાવે કે ઈશ્વર કેવો છે ને ક્યાં છે. એવું કીધું કે માતાના ઓદરમાં પ્રાણી સૂર્ય બોલી બોલતો ને હવે બોલ એમાં ઘણો ફેર છે. આપણે માતાના ઓદરમાં હતા ને તો એ કંઈક આપણે બોલતા હતા, પણ હવે અટાણે ભૂલા પડી ગયા. આપણને ખબર નથી કે આપણે હું બોલતા હતા. તો આપણે બોલતા હતા તો કોઈ ખાંભરવા વાળું એ છે ને. માતાના ઉદરમાં પ્રાણી તું સૂર્ય બોલી બોલતો ને હવે બોલ એમાં ઘણો ફેર છે. મોટો થયો ને હવે તારે હરી વજવામાં વેર છે. સંતો એવું કીધું કે વાલોજી કરે છે વાતું હાસાની હંગાથે. આપણે કેનું જડી ઝૂંટી લીધું, કેના શરીરનું સરિયું મારી દીધી આપણે, ક્યાં આપણે સોરિયું કરીને ખાઈ છે. તો આપણે એને કા ના કરે વાતું? આનું કારણ શું છે? વાલોજી કરે છે વાતું હાસાની હંગાથે. એવું કીધું કે આગળના યુગ તો એવા હતા, આરાધે ધણી મારો આવતા. તો અટાણે હું કઈ વાંધો છે? અટાણે કેમ નથી આવતા? અરે આવે જ છે. સંતોએ કીધું કે 8 પોર અને 32 ઘડી, 4 પોર દિવસના 4 પોર રાતના. 8 પોર ની 32 ઘડી, એ ઘડીએ ને ઘડીએ તમારે મારી સંભાળ લેવા આવે જ રહ્યો છે. એવું ના માનતા કે ના આપણે હાવ નોધારા જ છીએ. ના રે ના, કાંઈ નોંધારા નથી. તમારી મારી સંભાળ લેવા આવી જ રહ્યો, પણ આપણને ખબર નથી, અહીંયા હાજર નથી રહેતા. એટલે કીધું કે માતાના ઓદરમાં પ્રાણી સૂર્ય બોલી બોલતો ને હવે બોલ એમાં ઘણો ફેર છે. માતાના ઓદરમાં આપણે કંઈક બોલતા હતા ને ઈશ્વર આપણને સાંભળતો હતો, પણ તઈએ આ મુખા કમળ બંધ હતું. જો આ કદાચ ને ખુલ્લું હોય તો આને રક્ત અડી જાય ને આ શરીર ન્યાદ નાશવંત થઈ જાય, મૃત્યુ પામી જાય. માતાના ઓદરની અંદર હતા, ઈશ્વર ઊભો તો ને આપણે જોતા હતા, પણ આ આખું આ બંધ હતી. જો કદાચ ને આ ખુલ્લી હોય તો આને રક્ત અડી જાય તો આ ખરાબ થઈ જાય. માતાના ઓદરની અંદર હતા, ઈશ્વર બોલતો તો ને આપણે સાંભળતા હતા, પણ આ શ્રવણ બંધ હતા, કાન બંધ હતા. જો કદાચ ને ખુલ્લા હોય તો ખરાબ થઈ જાય. માટે એવું કીધું જો સંતો ટેકો મારે, કોઈ ઘરની વાતો ના હોય બાપા, અને આવી ઘરની વાતો કરીને તો હાલે નહીં. એમ કહી દે ઘેરે રહેજો બાપા, તમે આ કયો છો ત્યાં તમને કઈ આની પાસે તમારે કઈ પુરાવો છે? હા પુરાવો હોય અમારી પાસે. એવું કીધું કે માતાના ઓદરમાં 9 માસ રહ્યા, માતાના ઓદરમાં અધર રહ્યા, તેથી નોતા આમાં હાટ કે માસ, તેથી ધણી મારો આપો આપ. આવું તોરી માતા એમ કહે. એવું કીધું જઠરાગ્નિમાં ઝૂકતે રાખ્યો 9 માસ નિરાધાર. સ્તુતિ કીધી અલબેલાની, બહાર ધર્યો અવતારા માયામાં મોઈને. એ ભૈયા નહીં ભગવાન હેત ધરીને, હવે ખાસો જમના માર તમે પેટ ભરીને. માટે રામ નામ સંભાળ. સ્તુતિ કીધી. સ્તુતિ એટલે આપણે કહીએ ને ભાઈ માતાજીને આરે કંઈક આરાધના કરો ભગવાન, સ્તુતિ કંઈક આજીજી કરી કે પ્રભુ માતાના ઓદરમાં જઠરાગ્નિમાંથી તું મને છોડ, તો 21,600 શ્વાસા છે એ બધા તારા દરબારમાં તને પહોંચાડે છે. કોઈ દી માથે કે કોઈ કલાકો માથે કઈ આ સોપડો ક્યાંય ત્યાં નથી લખાતો, નહીં, શ્વાસા માથે જીવન છે આપણું. જવું એટલે તો આપણે તપા કરી છે. એટલે કદાચ ને આમાંથી બોલતો સાંભળતો અને આ શરીર કામ કરતું બંધ થઈ જાય, શ્વાસા હાલતા હોય, આપણે મહાણમાં નથી મેલી આવતા. નહીં, હજી કહે કે ભાઈ શું છે, તો કે હજી ભાઈમાં જીવ છે. એવો શ્વાસા હાલે છે, શ્વાસા હાલે તા લગનીને ના મેલવા જાય. શ્વાસા માથે જીવન છે આપણું. એટલે તો કીધું કે એક શ્વાસો જાત છે ને 3 લોકન કે મોલ. એ કબીર કે ક્યાં કહું મેં બજા બજા કર ઢોલ, અધઘડી અધવેઠ આ રટવા રોઈકો નહીં, ના કાળના મુખમાં જાય હંમેશ કાગડા. ઘડીક વારે આપણે રોઈકો નથી આને. એટલે જ કીધું કે ઈશ્વર તું મને જો આમાંથી છોડ તો 21,600 શ્વાસા છે તારા દરબારમાં પહોંચાડીશ. ઈશ્વરે એમ કીધું કે મારી બનાવેલી માયા એવી તું આની અંદર ફસાઈ જાય. માટે 21,600 તો તું મને નહીં પહોંચાડી હોય, પણ ખાલી 20 જ પહોંચાડજે.
તો આપણે કેતા ફરી છે મને ફલાણા માથે વિશ્વાસ છે, મને ઢીકડા માથે વિશ્વાસ છે. અરે વિશ્વાસની જ ભક્તિ છે, પણ કોઈક બતાવે તો ખરા ને વિશ્વાસ કેમ દેવાની, કેમ પોતે વિશ્વાસની. ભક્તિ વિશ્વાસની જ છે. એ નકલંક નિજાધારી, નકલંક જેને કોઈ કલંક નથી, નિજારી જેને જાર ના લાગે, અલગ ધણી જે લેખામાં નથી આવતો. એવું કીધું કે ઢોલ નગારા પીરના ઝીણા જંતર વાગે, એ ઝાલરીનો માય. ઢોલ નગારા પીરના ઝીણા જંતર વાગે. અટાણે નહીં વાગતા હોય, અટાણે નહીં વાગતા હોય, વાગી જ રહ્યા, પણ તમને મન ખબર નથી. આપણે કઈ ખોટી ભક્તિ કરી છે. જે ઈશ્વરને શુદ્ધ ભક્તિ જ હોય છે એવી ભક્તિ આપણે કરતા નથી, એટલે ઈશ્વરને આપણે શેટવું પડે છે. ઈશ્વર શેટવો નથી એવું કીધું ખીમા ભગતે કે હરીમાં હાલવું હરીમાં ચાલવું, હરીને અડે મારા હાથ. ખીમો કે ક્યાં અડગો જઈને ગોતો, શેટો નથી મારો દીનો નાથ. હરીમાં હાલવું હરીમાં ચાલવું, હરીને અડે મારા હાથ. ખીમો કે ક્યાં અડગો જઈને ગોતું, આ શેટો નથી મારો દીનો નાથ. હું હરીમાં જ હાલું છું, હરીમાં જ ચાલું છું, હરીને તો મારા હાથ અડે છે. ક્યાં સેટો હોય છે આપણે? બસ ફરક એટલો છે કે આપણે કેમેરાથી બીજ માથે કેમેરો છો ભાઈ, અહીંયા એવું ના કરે. વરે કેમેરામાં ફોટા આવી જાય તો કેમેરાથી બીજ. ઈશ્વર પરમાત્મા એ આ સૃષ્ટિનો સર્જનહાર, એ માલિક સર્વની માથે બોલી રહ્યો છે, પણ એની ખબર નથી ભાઈ. કારણ કે આ કાન આડા પડદા પડી ગયા છે માયાના. આ માયાનું જ આપણે સાંભળીશ. કાકા ગઈ તો સાંભળે, કાકી ગઈ તો સાંભળી, મામા ગઈ તો સાંભળી, મામી ગઈ તો સાંભળી, નાના ગઈ તો સાંભળી, નાની ગઈ તો સાંભળી, બાપા ગઈ તો સાંભળી, માં ગઈ તો સાંભળી, બેન ગઈ તો સાંભળી, ભાઈ ગઈ તો સાંભળી. જગતનું જ હાંભળા રાખ્યું છે. પોતાનું કઈ હાંભળું જ નહીં. અંતરની આત્માનો અવાજ. તમે કેવું બોલો છો? તમારી ભાષા કેવી હોય છે જરા કહી તો જાણો. આપણી ભાષા કેવી હોય છે? એ પ્રકારની ભાષા તમે જોવ તો ખરા. કોઈ અમેરિકામાં જાવ તો ઇંગ્લિશ બોલે, ચીનમાં જાવ તો ચાઇનીઝ બોલે. ઇંગ્લેન્ડની ભાષા અલગ, આમાં પાકિસ્તાનની અલગ, આફ્રિકાની અલગ, ઓસ્ટ્રેલિયાની, ઇંગ્લેન્ડની, જાપાનની, ચીનની, આ બધાની ભાષા અલગ અલગ. આપણી ભાષા અલગ અલગ. એટલે કઈક કીધું આને, કઈક બોલવાનું કીધું. જો કે સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. કઈક ભાષા એવી છે આપણી. મેં પૂરબિયા પૂરબના, મેરી ભાષા ન જાને કોઈ, જો મેરી ભાષા જાને તો ધર પૂરબ કા હોય. આવી ભાષા જ નથી આપણી. કારણ કે એ તો શબ્દાતીત છે. તમારા ને મારા ઘટની અંદર જે શ્વાસા આપનારો છે, જે આ જોનારો, બોલનારો, સાંભળનારો, જે આની અંદર બેઠો છે, એ નામરૂપ ગુણથી પારો છે બાપા. અને નામરૂપ ગુણથી તો આ જગતનો વ્યવહાર છે. જ્યાં જોઉં ત્યાં નામ દેખાય, નામ પ્રગટ થાય. આ ગાડલા છે, આ મંડપ છે, આ પેટી છે, આ માયક છે, આ બધું નામ છે. પણ આ નામથી નિર્વાણ નથી જવાય. એવું મહાપુરુષો એવું કીધું છે કે કોટિક નામ જગત મેં તાસે મુક્તિ ના હોય. આજે કઈ જગતના નામ રહ્યા એથી મુક્તિ ના મળે. મુક્તિ કેનેથી મળે? એ સાચું નામ સાહેબનું ની, જૂઠું ની જરાય. પ્રેમ કે જો ભજી લે ને તો ભારે કામ થાય, ભારે કામ થઈ જાય મારા બાપ. એ સાચું નામ સાહેબનું. એ મહાપુરુષો કે એ નામ જાણ્યું એને સર્વ જાણ્યું, સકલ શાસ્ત્ર કા ભેદ. એ જો કદાચ તમે નામ જાણી લ્યો ને તો ભારતની અંદર જેટલા શાસ્ત્રો છે ને એનો બધાનો ભેદ તમને મળી જાય ખાલી એક નામ જાણવાથી. એ નામ જાણ્યું એને સર્વ જાણ્યું, સકલ શાસ્ત્ર કા ભેદ. એ બિના નામ નરકે જ્ઞાન પણ સારે વેદ. વેદ ભણીને ઈ નરકની અંદર વયા ગયા. વેદ ભણીને ઈ નરકની અંદર વયા ગયા. ધણી રામદેવજી એટલે કીધું કે ખોટા પુસ્તક ને ખોટા પાંડિયા ને ખોટા કાજી નાય પુરાણ.
ખોટા એટલા માટે કે કારણ કે તમને કામના નથી. એ જે લખ્યા હતા એને અનુભવથી લખ્યા. તમારું હું એમાં? તમારું હું? તમારું મારું હું? હા, ઈ આપણે જેમ માતાના ઓદરથી જ જન્મા હતા. જોઈ લ્યો આજે એના લખાણ પડ્યા છે. કોઈ દી એવો નથી જાતો, રાત એવી નથી જાતી કે જ્યાં જીવણ બાપાનું ભજન ના આવ્યું. એવડી બધી કમાઈઓ કરી છે એવા મહાપુરુષોએ, એટલે જ આજે એના ગુણગાન ગાવા પડે. કા આપણા કોઈ દાદાના ગુણગાન નથી ગાતા? એવા થયા નથી. કેમ ગુણગાન નથી ગાતા? કારણ કે એ કમાઈ નથી કરી. એ કમાઈ કરી હોય ને તો બાપા એવું કીધું કે ભક્તિ કરે પાતાળમાં ઉગીને જાય આકાશ, દાબી દુબી નારિયેની કસ્તુરીની વાસ. એવું કીધું કે કદાચ ને જો તમને નામ જડી જાય ને તો મહાપુરુષો એમ કે એ નામ પડ્યું છે આ ધરતી ના ધડે ને એમ તને નહીં જડે. જો કદાચ ને તને નામ જડી જાય ને તો પછી ઉકળામાં હમાય તો ને ત્યાં તજાન નારળ ચડે. નામનો પ્રતાપ છે. એ નામ જાણ્યું એને સર્વ જાણ્યું, સકલ શાસ્ત્ર કા વેદ, વિના નામ નરકે જ્ઞાન પડપડ સારે વેદ. નામ રહંતા ઠાકરા ના નાળા નહીં રહંત, એ કીર્તિ હુંટા કોટડા પછી પાડ્યા નહીં પડે. કવિઓ પણ આવું કહે છે. નામ રી એમ છે, આ કાયાથી અમર કોઈ નથી. આ કાયાથી અમર કોઈ રહ્યું નથી, રહેવાનું નથી. અરે જેને કમીનો નહોતો જે કાંઈ એવા પણ સિકંદર જેવાય આ જગતની અંદર રહ્યા નથી તો તમે હું રહેવાના નથી. પણ નામથી અમર રહી જાઓ. જો ધ્રુવ પ્રથમ યુગની અંદર થયા પણ છતાંય આજે એનું નામ લેવું પડે. ધ્રુવ રાજાનું, પ્રહલાદનું, આવા આવા મહાપુરુષો થયા જેનું આપણે નામ લેવું પડે અને એની યાદી કરવી પડે. માટે આપણે પણ કંઈક કરવું જોઈએ અને જાણવું જોઈએ આમાંથી કે હું કોણ છું. હું કોણ છું? આ પાંચ તત્વના પૂતળામાંથી હું કોણ છું? ઈશ્વર કોણ છે? પરમાત્મા કોણ છે? મારા બાપ હું કોણ છું? ઈશ્વર કોણ છે? આવું જાણવું જોઈએ અને હર એક મનુષ્યનો જાણવાનો અધિકાર છે. ભક્તિની અંદર હું તમને કહું ને મારા બાપ એવું કીધું કે સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે ને કરે, લાખો ગુના બક્ષીસ. કદાચ ને ગમે એવડા કર્મ કર્યા હોય ને આપણે તો સંતનું શરણ આપણને મળી જાય ને તો આપણા બધા ગુના ત્યાં છૂટી જાય એમ છે. પણ એક ફેરે માન મેલીને આવો મેદાનમાં. ગંગા સતીન પાનભાઈ એમ કે તમારું માન મેલીને એક ફેરે આવો મેદાનમાં. અને ભક્તિ તો ગંગા કરતાંય પવિત્ર છે. આપણે તો ગંગાએ પાપ ધોવા જાય છે. આપણે માની લીધું નહીં, આપણું ત્યાં નક્કી કરેલું છે પાપ ધોય છે ત્યાં. ના, ખોટી વાત છે. ગંગામાં પાપ ધોવાય જ નહીં, કારણ કે પાણી છે. આપણને જ્ઞાન નથી ને ખાલી ભાવ રાખીને આપણે એમ કહે છે કે ત્યાં પાપ ધોવા જાય છે. ગંગામાં પાપ નથી ધોવાતો તો ત્યાં કેવડું પાપ ભેરું થયું હોય છે? એ ક્યાં ધોતી હોય છે ગંગા? પાપ જળ છે. 3 પ્રકારના મેર લાગે આપણને. કેટલા? પેલો મેલ આ શરીરમાં લાગે, બીજો મેલ હોજરીમાં લાગે, ત્રીજો મેલ આપણા મનની અંદર લાગે. એ શરીરનો મેલ કદાચ ગંગામાં નાવતો હોય ભલે ને ઘરે નાવતો હોય ભલે, હારો હાબુ હોય ને એટલે મેલ નીકળી જ જાય, શરીરનો મેલ. પછી કદાચ ને પેટની હોજરીમાં મેલ જામ્યો હોય અને દીમાં 10 વખત નાવ અને હારા હારા શેમ્પુ ને હારા હારા હાબુ વાપરો તોય ના નીકળે. ના, એના પાછા વિવેક પીડા છે. તેના માટે શું કરવું? એની માટે ટીકડી લેવી પડે. તઈ જઠરનો મેલ જાય. અને ત્રીજો મેલ મનનો. કદાચ ને તમે 10 વાર દીમાં નાવ અને હારા હારા હાબુ વાપરો અને કદાચ ને ગમે એવી મેડિકલેથી તમે ટીકડીઓ લઈ લ્યો ને બાટલા ચડાવો ને કદાચ ને આની MRI કાઢવો નાના રિપોર્ટો કરાવો તો મનનો મેલ ના જાય. ના, એના માટે જો કદાચ ને કોઈ એવો ગુરુ મળી જાય ને તો આ મનનો મેલ કાઢી નાખે. જેમ જાડેજાનો કાઢી નાખ્યો, સતીરાનો કાઢી નાખ્યો, એ વાણિયાનો કાઢી નાખ્યો, એ કામી પુરુષ એનો પણ કાઢી નાખ્યો. એટલે જ કીધું કે તોરીએ તન્નડ તાળિયા, સાસત્યો, સધીર અને જેસલ આવા બધા તરી ગયા તો તમે હું છી? અરે કદાચ ને ગમે એવું કર્યું હોય ને તો એ ભક્તિ કરી હતી. કદાચ ને ગમે એવી ચોરી કરી હોય, જીવ હિંસાઓ કરી નાખી હોય, ના કરવાના કામ કરી નાખ્યા હોય
એકવાર કદાચ ને જો ગુરુને શરણે વહી જાય ને તો ગુરુ ત્યાંથી ઉગારી લે, પણ હા શરત એટલી પછી કાંઈ ના થાય હો. એટલે જ કીધું કે હરી રૂઠે તો એક ગત હે ને કોઈ ગુરુ ચરણ में જાય, ગુરુ રૂઠે ને કે ગત ની છે ને હરી સંગ્રહ ના પાય. ગુરુની એવડી મોટી તાકાત છે કે તમને મને એ ઉગારી લે, ઉગારી લે. આજે જન્મ મરણના ફેરા છે એ ભવબંધન માંથી આપણે પાર કરાવી દઈએ, એ ગુરુની તાકાત છે. એટલે તો ઝાડા જીવન ને નમી જવું પડે બાપા. એ અમરમાં કદાચ ને એનું વેલણું જાતું હોય તો પરબની જગ્યાની અંદર એને રોકાઈ જવું પડે, અને એ કદાચ ને એ માંગવા જોરી લઈને નીકળી જતા હોય તો કઈક વાતમાં પડ્યું હોય છે, વાતમાં પડ્યું હોય છે. આવા પુરુષો ખીલે બંધાઈ ગયા, આ વાતની અંદર કઈક દમ પડ્યો હોય છે, પણ આપણે આપણા વિચારથી જ આપણે લેતા હોય ભક્તિને, પણ એવું નથી લેતા વિચારથી. અને મહાપુરુષોના કઈક શબ્દ ઉપર મંથન કરાય. એવું કીધું કે ભક્તિ મોટી વાત છે. જો મોટામાં મોટી જગતમાં વાત હોય ને તો આ ભક્તિની છે. ભક્તિ મોટી વાત છે. ના આવે ઉંમરમાં, આ કદાચ ને એ જીવનમાં ના આવે, કદાચ ને એ જીવનમાં આવી જાય તો મહાપુરુષો એમ કે તો એ જુગો જુગ ના જ આવે, જુગો જુગ એ વાત જાય એમ નથી. એટલે જ કીધું ભક્ત બીજ પલટે નહીં, ભલે